નમસ્કાર, ચાલો આજે વાત કરીએ પ્રાચીન ભારતના એવા કેટલાક રહસ્યોની જે આજના વિજ્ઞાનને પણ વિચારવા પર મજબૂર કરી દે છે. આપણી પાસે ખૂબ સરસ શૈક્ષણિક પોસ્ટર છે અને એની મદદથી આપણે પ્રાચીન ભારતની 4 મહાન તકનીકી સિદ્ધિઓની એક રોમાંચક સફર કરવાના છીએ. જુઓ, સામાન્ય રીતે જ્યારે પણ પ્રાચીન ભારતનું નામ આવે ને એટલે તરત જ આપણા મગજમાં ઋષિમુનિઓ, યોગ અને આધ્યાત્મિકતા જેવા વિચારો આવે છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે એ જ સમયમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજી પણ કેટલી આગળ પડતી હતી? કદાચ હકીકત આપણી ધારણા કરતાં ઘણી અલગ છે. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ પહેલી અજાયબીથી, અને એ છે ધાતુ વિજ્ઞાનમાં પ્રાચીન ભારતની માસ્ટરી. અને એનું જો કોઈ સૌથી મોટું ઉદાહરણ હોય તો એ છે કાટમુક્ત લોખંડ બનાવવાની અદ્ભુત કળા. આ જે આપણી સામે છે ને એ છે દિલ્હીનો પ્રખ્યાત લોહસ્તંભ. આ ખાલી એક જૂનું સ્મારક નથી દોસ્તો. આ તો 1600 વર્ષથી પણ વધુ સમયથી તડકો, તાપ, વરસાદ બધું સહન કરીને અડીખમ ઊભેલી એક જીવંત એન્જિનિયરિંગ અજાયબી છે. આજની તારીખમાં પણ વૈજ્ઞાનિકો એ નથી સમજી શક્યા કે આ કેવી રીતે શક્ય બન્યું. અને ના, આ કોઈ જાદુ કે ચમત્કાર નથી. આ તો શુદ્ધ વિજ્ઞાન હતું, એ સમયની એકદમ વિકસિત ટેકનોલોજીનું પરિણામ. આ પોસ્ટરનું વાક્ય જ એ વાતની સાબિતી આપે છે કે પ્રાચીન ભારતીયો ધાતુ વિજ્ઞાનમાં કેટલા બધા આગળ હતા. સારું, તો જમીનની વાત તો થઈ. હવે ચાલો પાણીમાં જઈએ. મારો મતલબ કે સમુદ્રની વાત કરીએ. કારણ કે પ્રાચીન ભારતની કુશળતા ખાલી ધાતુઓ સુધી સીમિત નહોતી. એ લોકો તો સમુદ્રના પણ રાજા હતા. ચાલો જોઈએ એમની નૌસેના એન્જિનિયરિંગનો કમાલ. એવું નહોતું કે ખાલી મોટા જહાજ બનાવતા આવડતું હતું. એ લોકો તો કુશળ નાવિક પણ હતા. મોટા મોટા મહાસાગરો પાર કરીને દૂર દૂરના દેશો સાથે વેપાર કરતા હતા. એમના માટે દરિયો કોઈ અવરોધ નહોતો, પણ દુનિયા સાથે જોડાવાનો એક મોટો રસ્તો હતો. આ વાક્ય પરથી જ ખબર પડે છે કે સદીઓ પહેલાં ભારત આખી દુનિયાના દરિયાઈ વેપારનું એક મોટું કેન્દ્ર હતું. વાત ખાલી જહાજ બનાવવાની નહોતી, પણ આખા દરિયાઈ નેટવર્ક પર એમનું પ્રભુત્વ હતું. ચાલો હવે આપણી ત્રીજી સિદ્ધિ વિશે વાત કરીએ. આના માટે આપણે સમયમાં ઘણા પાછા જવું પડશે. લગભગ 5000 વર્ષ પાછા, હડપ્પીય સંસ્કૃતિના સમયમાં. ત્યાંનું સિટી પ્લાનિંગ એવું હતું કે આજના શહેરો પણ શરમાઈ જાય. અહીં જે દેખાઈ રહ્યું છે એ કોઈ સાદી ગટર લાઇન નથી. આ 5000 વર્ષ જૂની એકદમ એડવાન્સ ડ્રેનેજ સિસ્ટમ છે. દરેક ઘર એકદમ વ્યવસ્થિત રીતે મુખ્ય ગટર લાઇન સાથે જોડાયેલું હતું. વિચાર તો કરો, એ જમાનામાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યની કેટલી ચીવટ રાખવામાં આવતી હતી. આ સિસ્ટમ જોઈને જ ખ્યાલ આવે કે એ લોકો નાગરિક સુવિધાઓ અને પબ્લિક હેલ્થને કેટલું બધું મહત્વ આપતા હતા. સાચું કહું તો એ લોકો એમના સમય કરતાં સદીઓ આગળ વિચારી રહ્યા હતા. અને હવે આપણી સફરના છેલ્લા અને કદાચ સૌથી વધુ આશ્ચર્યજનક પડાવ પર જઈએ. જમીન અને પાણીની વાત તો આપણે કરી. હવે વારો છે આકાશનો. શું પ્રાચીન ગ્રંથોમાં પણ ઉડ્ડયનની કોઈ કલ્પના હતી? આપણા જૂના શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં વિમાન તરીકે ઓળખાતા ઉડતા યંત્રોની ઘણી વાતો જોવા મળે છે. હવે આ ખરેખર કોઈ ટેકનોલોજી હતી કે પછી એક ઉચ્ચ કક્ષાની કલ્પના, એ તો સંશોધનનો વિષય છે. પણ એક વાત તો પાક્કી છે કે એ સમયના લોકોની વિચારશક્તિ અને કલ્પનાશક્તિ ખરેખર ગજબની હતી. પોસ્ટરમાંનું આ વાક્ય જ બતાવે છે કે એમની વિચારસરણીને કોઈ સીમા નહોતી નડતી. એમણે ખાલી જમીન કે પાણી પર જ નહીં, પણ આકાશમાં ઉડવાના પણ સપના જોયા હતા અને એના પર વિચાર પણ કર્યો હતો. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આપણે શું શું જોયું. પહેલું, કાટ ન લાગે એવું લોખંડ. બીજું, સમુદ્ર પર રાજ કરે એવા જહાજો. ત્રીજું, આજના સ્માર્ટ સિટીને ટક્કર મારે એવી જળ વ્યવસ્થા. અને છેલ્લે, આકાશમાં ઉડતા વિમાનોની કલ્પના. આ બધું એ જ બતાવે છે કે આપણી પ્રાચીન સભ્યતા કેટલી વિકસિત અને નવીન હતી. સાચું કહું તો આ વારસો આપણને ખાલી ગર્વ કરવા માટે નથી મળ્યો. આ તો એક બહુ મોટી પ્રેરણા છે. એ આપણને યાદ અપાવે છે કે જ્ઞાન અને નવીનતાની કોઈ સીમા નથી હોતી. જો વિચારવાની અને સપના જોવાની હિંમત હોય તો કંઈ પણ અશક્ય નથી. અને હા, આ બધી જ અદ્ભુત માહિતી જે પોસ્ટર પરથી આપણે જાણી, એનો શ્રેય જાય છે ટિંબા ગામ પ્રાથમિક શાળાને. અને ખાસ કરીને તેના સંકલન કરતા મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતને. તેમનો ખૂબ ખૂબ આભાર કે તેમણે આટલું સરસ જ્ઞાન આપણા સુધી પહોંચાડ્યું.